જે પોતાની જાતને નિગ્લેક્ટ કરતી હોય છે ને તે હોય છે મહિલા. એક તો જેણે તમને જન્મ આપ્યો છે અને તમે શું એમ્પાવર કરશો? શા માટે અવાજ નથી ઉપાડતી? ફક્ત એટલું જ હોય છે કે ચાલ મારા બે ઘરવાળા છે. જે દિવસે સ્ત્રી એમ વિચારી લેશે ને કે હું સ્ત્રીનો સાથ આપીશ, એ દિવસે આ બધા પ્રોબ્લેમ્સ નહીં. હું કહું છું કે બિચારી મહિલા છે જ નહીં. ડોન્ટ ડુ દેટ. કારણ કે એક ટાઈમ પછી એવું થાય કે તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ એન્ડ ધેન યુ યેલ, તમે ફાટો. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ મહેતા આપનું સ્વાગત કરું છું ઝેડ પ્લસ ન્યૂઝમાં. દરેક ખબર પર રહેશે અમારી નજર. આજે આપણે વાત કરીશું મહિલા સશક્તિકરણની. હવે આપ પૂછશો કે શા માટે આજે પ્રીતિએ આ ટોપિક લીધો છે? ઘણા બધા કારણો હતા. રીઝન એ હતું કે જે વ્યક્તિ બધું જ સંભાળતી હોય, ઘર, ઓફિસ, બાળકો બધું જ સંભાળતી હોય, પરંતુ એ એક જ વ્યક્તિ હોય છે કે જે પોતાની જાતને, મારા વર્ડ માર્ક કરજો, જે પોતાની જાતને જ નિગ્લેક્ટ કરતી હોય છે ને તે હોય છે મહિલા. બધાને સારું સારું ખાવાનું પીરસશે, પરંતુ જો તેનું ટિફિન ચેક કરવામાં આવે ને તો વધેલું ઘટેલું જે હશે ને એ એના ટિફિનમાં હોય છે. એના માટે પોતાના પરિવારની ખુશી સૌથી વધારે મહત્ત્વની હોય છે ને તેના જ માટે તેને મહિલા કીધી છે. કારણ કે સુખમાં પણ સાથ આપે ને દુઃખમાં પણ સાથ આપે તે મહિલા. મહિલા એવી કે જે નિસ્વાર્થ પોતાના લોકોની સેવા કરી જાણે તે મહિલા. મહિલા સશક્તિકરણની વાતો કરીશું, પરંતુ આ સાથે જ સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે એવી વ્યક્તિત્વ જે ઘણા બધા ક્ષેત્રમાં નામ પોતાનું મોટું કર્યું છે ને સાથે સાથે ઘણા બધા, એવું નથી કે આપણે લોકો માનતા હોઈએ છીએ ને કે એક એજ પછી ભણવાનું અથવા લર્નિંગની પ્રોસેસ ના હોય. એ વ્યક્તિએ ટિલ ડેટ, આજની ડેટ સુધી બધી જ વસ્તુને એવું માને છે કે શીખવું જોઈએ. એવું નહીં કે ના હવે શું કામ શીખવું જોઈએ, હવે સેટલ થઈ ગયા છે. ના, એ બધી જ વસ્તુ શીખતા હોય છે. તે પોતે યોગ ટ્રેનર છે, તે પોતે ટ્રાન્સફોર્મેશન કોચ પણ છે, તે પોતે બિઝનેસ વુમન છે. બિઝનેસ વુમન એટલે એવું નહીં, એસ્ટાબ્લિશ બિઝનેસ છે, પરંતુ તે બધું જ કર્યું છે તે વ્યક્તિએ પોતાના દમ પર. હવે આપ પૂછશો કે કઈ એવી વ્યક્તિ છે કે જેની વાત હું આટલી બધી કરી રહી છું, તે છે નન અધર દેન રશિશા રબારી. હેલો રશિશાજી, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ. આપણે મહિલા સશક્તિકરણની વાત આજે કરીશું. મહિલા સશક્તિકરણ એટલે આપના મતે શું? જો મહિલા સશક્તિકરણ એક બહુ હોટ ટોપિક છે અત્યારે. આમ જોવા જઈએ તો વિમેન એમ્પાવરમેન્ટ આ એવો ટોપિક છે કે એનીબડી કેન ટોક ઓન ધીસ. હું એવું માનું છું કે આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ જ કેમ? સી, બે વસ્તુ છે. એક તો જેણે તમને જન્મ આપ્યો છે અને તમે શું એમ્પાવર કરશો. બીજી વસ્તુ એ છે કે જેન્ડર ચેન્જ કરીને એમ્પાવરમેન્ટની વાત કરવાની જરૂર પડે છે કેમ? જેમ હ્યુમન રાઇટ્સ હોય, એન્ડ વિમેન શુડ બી ટ્રીટેડ હ્યુમન બિકોઝ દે આર હાફ ઓફ ધ પોપ્યુલેશન. એમને એમ્પાવરમેન્ટ આપવા માટે સ્પેશિયલી કોઈ બહારનું વ્યક્તિ એના વગર કંઈ ના કરી શકે. સ્ત્રીનો એક જન્મસિદ્ધ અધિકાર છે કે એ પણ એની જિંદગી એની રીતે જેમ બી એની ઈચ્છા હોય. જેમ કે ઘણી સ્ત્રીઓ છે જેમને એમના પરિવાર માટે આખું આખું આપી દીધું છે, બટ શી ઇઝ ડુઈંગ વિલિંગલી. હેટ્સ ઓફ ટુ ધેમ. અને જે લોકોને કંઈ કરી જાણવાની ઈચ્છા હોય તો એ લોકોને એક રાઇટ છે, ઇટ ઇઝ અ બર્થ રાઇટ. એને કોઈ બીજું ના આપી શકે બોસ. જી, તો વિમેન એમ્પાવરમેન્ટની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે હું સ્પેશિયલી એક વસ્તુ એડ કરવા માંગીશ કે વિમેન આર ધેમસેલ્વ્સ એમ્પાવર્ડ. એને હક છે એની જિંદગી જેવી રીતે પણ વિતાવવા માંગે. કરવું હોય જો સમાજ એના માટે કંઈ, સ્પેશિયલી ઇફ મેલ વોન્ટ ટુ ડૂ સમથિંગ ફોર હર, તો હું એક રિક્વેસ્ટ કરીશ, એને એક સુરક્ષિત એટમોસ્ફિયર આપો. આપણે રિસન્ટલી ન્યૂઝમાં સાંભળીએ છીએ, જી, અ ગર્લ વોઝ શોટ ડેડ ઓન ધ રોડ, રાઈટ? મેની થિંગ્સ યાર. રિસન્ટ ધ નર્સ મેઘા. Then the gang rape. યસ. તો જો આપણે બધા મળીને, આખું સમાજ મળીને જો સ્ત્રી માટે કંઈ કરવા માંગતું હોય તો મેક હર ફીલ સિક્યોર. લેટ હર હેવ હર ઓન આઈડેન્ટિટી. પછી એની જે ઈચ્છા હોય, યાર એક બર્થ રાઇટ છે, ભગવાને સૌને સરખા જ બનાવ્યા છે, તો કેમ પુરુષ એ હક લઈને જન્મે છે અને પછી એની ઈચ્છા થાય તો એ સ્ત્રીને હક આપે? આઈ વિલ અલાવ યુ ટુ વર્ક. એટલે આ વ્યક્તિ જે તમારા માટે, જેણે તમને જન્મ આપ્યો છે, જે નાનપણથી તમે જોવા જાઓ તો કોઈ બી પુરુષ મોટો થયો
નાનપણથી, કે પછી એણે સમજો કે ભણતરમાં, કે પછી આગળ ફ્યુચરમાં ફોર એની જોબ. સો ઇટ ઇઝ વાઇફ, મધર, સિસ્ટર, ફ્રેન્ડ, હુએવર ઇટ ઇઝ. સ્ત્રીની હેલ્પ વગર કે એનો આટલોક બી થોડોક બી ફાળા વગર એ ના હોત જે એ છે. તમે વાત કરી સ્ત્રીના ફાળાની કે જો પુરુષ ઊભો છે ને તો એની પાછળની કરોડરજ્જુ સ્ત્રી મહિલા છે, કોઈ પણ ફોર્મમાં હોય, એ પત્ની Definitely. હોય, બહેન હોય, માં હોય. પરંતુ કેટલીક જગ્યાએ, હું એવું નથી કહેતી કે બધી જ જગ્યાએ, 100 કેસમાંથી 75 કેસમાં એવું બનતું હોય છે કે મહિલા છેલ્લે સુધી પોતાનું ઘર શોધતી હોય છે કે કયું એનું પોતાનું ઘર. પિયરની વાત કરવામાં આવે, સાસરીની વાત કરવામાં આવે તો બેટા તારું સાચું ઘર તો તારું સાસરું. સાસરાવાળા કહે કે આ તમારું ઘર નથી કે જેમાં તમારા નીતિ નિયમો ચાલે, તો છેલ્લે સુધી એ 75 કેસ, હું એમ નથી કહેતી કે બધા ઘરમાં આ વસ્તુ છે, 75 કેસમાં એવું થતું હોય છે કે છેલ્લે સુધી બિચારી વિચારતી રહે. હું કહું છું કે બિચારી મહિલા છે જ નહીં, હું પોતે કહું છું કે મહિલા બિચારી નથી, પણ છેલ્લે સુધી વિચારતી રહે કે મારું ઘર કયું આખરે. જો એમાં હું તમને એક વસ્તુ કહીશ. જી. જ્યારે એક માં એની દીકરીને શીખવાડે છે ને કે બેટા આ તારું ઘર નથી અને તારે પારકા ઘરે જઈને પારકાના પોતાના કરવાના છે, એક્ઝેક્ટલી, ત્યારે એ માએ એ વસ્તુ એડ કરવી જોઈએ કે દીકરા તું બહુ જ નસીબદાર છે, તારી પાસે 2 પેરેન્ટ્સ છે. એક પેરેન્ટ્સ આ ઘરમાં છે, એક પેરેન્ટ્સ એ ઘરમાં છે. બીજી વસ્તુ, જ્યારે તમે એક બીજો વાક્ય મને કીધો કે સાસરીવાળા એમ કહે કે આ તમારું ઘર નથી, રાઈટ? તો શું સાસરીમાં જે સાસુ છે એ સ્ત્રી નથી? કે સાસરીમાં જે દેરાણી છે એ સ્ત્રી નથી? કે નણંદ છે એ સ્ત્રી નથી? જી. જે દિવસે સ્ત્રી એમ વિચારી લેશે ને કે હું સ્ત્રીનો સાથ આપીશ, એ દિવસે આ બધા પ્રોબ્લેમ્સ નહીં રહે. જી. પેરેન્ટ્સ જ્યાં પોતાની છોકરીઓને એવી ટ્રેનિંગ આપે છે કે બેટા તારે આમ કરવાનું, આમ નહીં કરવાનું, રાઈટ? એના કરતાં આપણા બંને બાળકો, પછી એ દીકરી હોય કે દીકરો હોય, એના માટે સેમ સેટ્સ ઓફ રૂલ્સ હોવા જોઈએ. બેટા તને ભણવું છે, તું ભણ. બેટા તારે પારકા ઘરે જવાનું છે, પણ તારે પારકાના પોતાના કરી અને એ ઘરમાં દૂધમાં સાકરની જેમ હળી મળી જવાનું છે. જ્યારે તમને એક બીજી વાત કહું કે જ્યાં સ્ત્રીઓને એવું જ્યાં કહેવામાં આવે છે ને કે આ તમારું ઘર છે, આ તમારું ઘર નથી, પારકું ફીલ કરાવવામાં જે તમે કહ્યું હોય, પણ એમાં ઘણી વખત એવું થાય છે કે આપણા બ્રોટઅપમાં ક્યાંક એવી કચાશ રહી જાય છે કે ઘણી સ્ત્રીઓ સામેલા ઘરે જઈને સેટ જ નહીં થઈ શકતી. આપણે એવા બી ઇશ્યુઝ જોયા છે. જી. તો એક જ વસ્તુ પેરેન્ટ્સે શરૂઆત કરવી જોઈએ એમની બાળકીઓને અને એમના દીકરાઓને પણ સમજાવવાનું કે જ્યાં આપણી બેન સામેલા ઘરે જાય છે તો એ એનું ઘર છે, જેમ પારકી આપણે આપણા ઘરે લાવીએ છીએ તો આ એનું ઘર છે. એક ઓપનનેસ, વાત કરો એકબીજા સાથે, ચર્ચા કરો શું જોઈએ છે. ઘણી વખત એ પ્રોબ્લેમ્સનું કારણ એ હોય છે કે ઓપન અપ નથી થઈ શકતા. પણ રશેષાજી, આ જ તો વસ્તુ છે કે મહિલા પોતે પણ કેટલાક અંશે દોષિત એટલા માટે મને લાગી રહ્યું છે બિંગ અ મહિલા કે એ પોતાની જાતને નિગ્લેક્ટ કરતી હોય છે. પછી એ ખાવાની બાબત હોય, એ પ્રોટીનની બાબત હોય, એ ઘરમાં કોઈ પણ વસ્તુમાં નીતિ નિયમમાં પોતાને જો ઇન્વોલ્વ ના કરે એની વાત હોય, શા માટે અવાજ નથી ઉપાડતી? ફક્ત એટલું જ હોય છે કે જા મારા ઘરવાળા છે ને. 2 કારણ છે. જી. જેમ તમે અત્યારે કહ્યું કે આ તારું ઘર નથી, તો એ રીતે જો તમે એની સાથે વાત કરશો તો એ કેવી રીતે પોતાનું ઓપિનિયન મૂકશે? એ બી ક્યાંક સંકોચાય ને. જી. કે મારો ઓપિનિયન હું આપીશ તો ભલે એ એક્સેપ્ટ થાય કે ના થાય, પણ કોઈ સાંભળશે ખરું? કોઈ મને મિસઅન્ડરસ્ટેન્ડ તો નહીં કરે ને કે આ કેમ અમને આવા ઓપિનિયન્સ આપે છે? અને ફરી એ જ વાત હું તમને કહું કે બ્રોટઅપ, આમાં બી બ્રોટઅપનો બહુ મોટો હાથ છે. જે તમે કહો છો કે સ્ત્રી પોતાને નિગ્લેક્ટ કરે, રાઈટ? જ્યારે તમે એને પહેલેથી નાનપણથી એક જ વસ્તુ શીખવાડો કે તારે તો સાસરે જવાનું, સાસરે જવાનું, સાસરે જવાનું, એ તારું ઘર નથી, પછી તારે આવી રીતે બધું શીખવું પડશે ને, કામ કરતા નકર સામેલા માણસ તમને મેણા મારશે. જી. તો એ આર યુ શ્યોર કે મારશે જ? ઇઝ ઇટ નોટ પોસિબલ કે એને એવી સાસુ મળે જાય એના મમ્મીથી પણ વધારે પ્રેમ કરતી હોય? નથી શક્ય? શક્ય છે. તો આપણે એ માઇન્ડસેટ ઊભું બાળપણથી જ કરી દઈએ છીએ. તો એને પહેલેથી જ એવું ફીલ થાય કે નો, ધીસ ઇઝ નોટ માય પ્લેસ. તો એ પ્રમાણે જ પરફોર્મ કરશે, એ ડરશે, સંકોચાશે, રાઈટ? એક એજ પછી ઘણી વખત એવું જોવામાં આવે છે કે લગ્ન પછી સ્ત્રીઓ ભણતી નથી. એક્ઝેક્ટલી, યસ. તો એ જે ટ્રેન્ડ છે, હવે તમે મને એમ કહો કે જે વ્યક્તિ 10 વર્ષથી ભણ્યું જ નથી, એણે ફક્ત પોતાના બાળકને ઉછેરવામાં, ઘરને સાચવવામાં, બધાની નજરોમાં પોતાનું જાતને પોતાનું પ્રૂવ કરવામાં કે ભાઈ હું પણ આ જ ઘરનું સદસ્ય છું અને આઈ એમ ઇક્વલી ટ્રાઇંગ માય બેસ્ટ ટુ મેક માય પ્લેસ. ઓકે, એણે 10 વર્ષ કાઢી નાખ્યા, એની લાઈફમાં 10 વર્ષનો ગેપ આવી ગયો ભણવામાં, અને પછી એને કોઈક દિવસ એવું રિયલાઇઝ થાય
કે યાર મને તો ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. હું ભણી હોત અને હું કમાતી હોત તો કદાચ મારી કિંમત હોત. જી આ વસ્તુ પણ સમાજમાં છે ઘણી બધી જગ્યાએ. કમાતી વહુ હોય તો કે ભાઈ ચાલ તું કામ નહીં કરે તો ચાલશે, યુ નો. તો આ જે ઇમ્બેલેન્સ ઊભું થાય છે એમાં સૌથી મોટો ફાળો સ્ત્રી રમે છે. પછી મધર હોય કે સાસુ હોય, દેરાણી હોય કે નણંદ હોય. જી, એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જો મહિલાને સાથ આપશે ને ડેફિનેટલી તો મહિલા સશક્ત થશે, પણ જો મહિલા જ મહિલાની દુશ્મન થશે ને તો એ ક્યાંક ને ક્યાંક એવું આઈ એમ નોટ બ્લેમિંગ એનીવન, પણ તમે 90% ઓફ ઇશ્યુઝ સાંભળો હે ને કે છોકરીઓને શું પ્રોબ્લેમ છે. જી, મારા સાસુ આમ, મારા દેરાણી આમ, હે ને મારા નણંદ આમ. જી, તો એનાથી શું પ્રૂવ થાય છે કે વિમેન ડોન્ટ હેવ બોન્ડ વિથ અધર વુમેન. તો એ બોન્ડ સ્ટ્રોંગ ક્યારે થાય એના પર કામ કરવું જોઈએ. જી, તમે મને ઇન્ટરવ્યૂ પહેલાં એક બહુ સારી વસ્તુ કીધી હતી કે જ્યારે હું રશેષાજી સાથે ડિસ્કસ કરતી હતી કે કયા કયા પોઈન્ટ્સને આપણે ટોક શોમાં ઇન્વોલ્વ કરવા છે, તો એમણે મને બહુ એક સારી વસ્તુ કીધી હતી કે પ્રીતિ, જો મહિલા પોતાનું ધ્યાન રાખતી થઈ જશે ને તો આપોઆપ બધા લોકો મહિલાનું ધ્યાન રાખશે. પછી એક ખાવાની બાબત હોય, પ્રોટીનની બાબત હોય, પહેલાં જો મહિલા જ પોતાની જાતની સંભાળ રાખશે ને તો એ ઊભી રહી શકશે, ના બલકે ઊભી રહી શકશે, પરંતુ એ પોતાના કુટુંબને પણ વ્યવસ્થિત સારી રીતે સંભાળ રાખી શકશે. જો એમાં હું તમને એક વાત કહું. જી, આપણે એક બહુ નાનો કોમન ટોપિક લઈએ કે કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ છે, આખું ગામ એનું ધ્યાન રાખશે. કેમ? કારણ કે હેલ્ધી બેબી આવે, મમ્મીને કોઈ તકલીફ ના થાય, એ બેબીને કોઈ તકલીફ ના થાય, એ પ્રેગ્નન્ટ છે, ડન છે. હવે તમે મને એમ કહો કે 9 જ મહિના ધ્યાન રાખવાની જરૂર કેમ? કારણ કે એને બાળક, કારણ કે એ પ્રેગ્નન્ટ છે. Yes. દેટ ઇઝ ધ ટાઈમ શી ઇઝ પ્રેગ્નન્ટ. Yeah. પણ વાય ડોન્ટ યુ પ્રિપેર અ વુમન ટુ બી સ્ટ્રોંગર એન્ડ હેલ્ધીયર કે જે બિફોર પ્રેગ્નન્સી એન્ડ આફ્ટર પ્રેગ્નન્સી એઝ વેલ. જી, ખ્યાલ આવ્યો? મેં જોયું છે કે પેરેન્ટ્સ ધ્યાન રાખે, ફેમિલી ધ્યાન રાખે પ્રેગ્નન્સી સુધી, બહુ તો બાળક ફીડ કરતું હોય ત્યાં સુધી. એ પછી એ સ્ત્રી એટલી બધી આમાં ઇન્વોલ્વ થઈ જાય બાળકને ઉછેરવામાં કે એ પોતાને ભૂલી જાય. દેટ્સ વોટ યુ આર સેઇંગ કે એમાં એમનું કોન્ફિડન્સ લૂઝ થઈ જ જાય કારણ કે એમનું બોડી એ રીતનું થઈ ગયું હોય. ઓકે, એ ઘરની બહાર જવાનું ભૂલી જાય, એ ફ્રેન્ડ્સને મળવાનું ભૂલી જાય, એ એના કામ કારણ કે એનું પ્રાયોરિટી તો એનું બાળક છે. તો શું ઘરમાં કોઈ એક સ્ત્રી એને એમ ના કહી શકે કે હું અડધો કલાક સાચું છું બેટા, જા જેમ જઈએ તું ફિટ રહે. અમારા વખત તો આવું નહોતું, પણ હું છું ને તારા માટે. હું એ જ સમજાવવાની કોશિશ કરું છું તમને. એ કોઈ પણ કહી શકે, એ નણંદ બી કહી શકે, દેરાણી જેઠાણી પણ કહી શકે, સાસુ પણ કહી શકે. આપણે દર વખતે એવું કહેતા હોય છે કે યત્ર નારીસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આઈ થિંક એટલે જ અત્યારે બધા વધારે દુઃખી છે કારણ કે નારી ક્યાંય પૂજાતી તો ઠીક છે, એને રિસ્પેક્ટ બી નથી મળતું જે એ ડિઝર્વ કરે છે. ટેલ મી વન ફેમિલી કે જ્યાં વિમેન ઇઝ નોટ ટેકન ગ્રાન્ટેડ ફોર. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ શીખવાડું. તમે કહો છો ને કે વુમન એમ્પાવરમેન્ટ. જી, વુમન એમ્પાવરમેન્ટ માટે બહુ મોટી વસ્તુ કરવી જરૂરી છે જ નહીં. ફોર એક્ઝામ્પલ, તમારી વાઈફ, સિસ્ટર, મધર, હુએવર શી ઇઝ, એ તમારા માટે રોજ સવારે બ્રેકફાસ્ટ બનાવે છે બિફોર યુ ગો ટુ ઓફિસ ઓર સ્કૂલ ઓર વોટ એવર, હે ને. કોઈ દિવસ તમે એને એમ કહી દીધું હશે કે આજે કેમ આવું બનાવ્યું છે, મને નથી ભાવતું, આમ છે તેમ, વોટ એવર, હે ને. થોડું ઘણું ફ્રસ્ટ્રેશન વુમન પર નીકળે એન્ડ ઇટ ઇઝ ચલો અન્ડરસ્ટુડ. પણ કોઈ દિવસ એમ કહ્યું છે મમ્મી આજે બહુ મસ્ત બન્યું, હા ફરી બનાવજે, મને બહુ જ ભાવ્યું, કીધું છે એવું કોઈ દિવસ? એના પર યાર ફોકસ આપો. એનો આખો દિવસ એવો જશે ને કે સાંજે તમે પાછા આવશો ને તો કંઈક નવી વાનગી તમારી સામે હશે, બિકોઝ શી ફીલ્સ એપ્રિશિએટેડ. જે વ્યક્તિના વગર તમે જીવી નથી શકતા, જેના વગર તમે કંઈ જ નથી કરી શકતા, કપડાથી લઈને શૂઝથી લઈને ખાવાનાની વસ્તુથી લઈને ઇવન સ્કૂલ બેગ્સથી લઈને બધી વસ્તુ મમ્મી જ કરે છે કે ઘરની સ્ત્રી કરે છે. જી, તો એને જો આપણે ઇન રિવર્સ શું આપીએ છીએ? ફ્રસ્ટ્રેશન તો બહુ બધી વાર આપીએ છીએ, કોઈક વાર એપ્રિશિએશન બી આપી દઈએ. સી ઇટ્સ આ જાદુની છડી આપું છું તમને લોકોને, ટ્રાય કરજો. ઇટ વિલ વર્ક લાઈક મિરેકલ્સ. જી બિલકુલ. જે પ્રમાણે રશેષાજીએ કીધું ને કે એક વખત ખાલી જે પ્રમાણે સંજય દત્તનું ઓલું મૂવી હતું ને કે જેમાં કહે છે કે જાદુની ઝપ્પી આપીને કહે છે કે થેન્ક યુ સો મચ. યસ, બસ આ એક થેન્ક યુ, અથવા તો પછી જે પ્રમાણે આપે કીધું કે એક વખત કહેજો કે સુપર્બ બનાવ્યું છે, તો એ સાંજે આવશો ને ત્યાં સુધી એના ચહેરા ઉપર એ જ તાજગી, એ જ સ્નેહ તમને જોવા મળશે, વિથ સ્માઇલ જોવા મળશે. તમને આવકાર પણ ગમે તેટલા થાકેલી વ્યક્તિ પણ હશે ને તો પણ આવકાર સ્માઇલ સાથે આવશે. ડેફિનેટલી. રશેષાજીની બહુ જ સારી વસ્તુ એ છે કે એ જે કીધું ને કે લર્નિંગ પ્રોસેસ ઓલવેઝ ઓપન રાખવાની, કે હા ભાઈ હું શીખવા માટે ઓલવેઝ રેડી છું. રીઝન તમને કહું, થોડાક સમય પહેલાં
યોગ ટ્રેનર એ કેવી રીતે બન્યું કે લાઈક યોગ ટ્રેનિંગ અને યોગ ટ્રેનર બનવું, એક આખું યોગા સેન્ટર આખું ઊભું કરવું, એ બધું કેવી રીતે પોસિબલ થયું? સી, મને એક પોઈન્ટ ઓફ ટાઈમ પર એમ થયું કે ચલો હવે હું ફ્રી છું ને, આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ ફોર માય સેલ્ફ. જેમ તમે કહ્યું ને કે સ્ત્રીઓ પોતાને નિગ્લેક્ટ કરે ને ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે, જી. એટલે પછી એમ થયું કે હવે મારી પાસે ટાઈમ છે તો કેમ કંઈ ના કરવું જોઈએ. નોર્મલી યોગા માટે એવું છે કે હું યોગા સાથે રિલેટ એવી રીતે થઈ કે હું ફક્ત પ્રાણાયામ શીખવા માટે જતી હતી. મને એમ હતું કે એનાથી સ્ટ્રેસ દૂર થાય તો ઉંમર જતાં જતાં આપણે થોડુંક સારું થઈ જાય અગર જો વહેલા શીખી લઈએ તો. પણ જ્યાં હું યોગામાં ઇન્વોલ્વ થઈ ત્યાં મને ખબર પડી કે યોગા ઇઝ મચ મોર દેન આસન્સ. ઇટ ઇઝ ટ્રાવેલિંગ વિધિન. આસન્સ વિશે આપણે જાણતા હશું, પ્રાણાયામ વિશે જાણતા હશું, મેડિટેશન વિશે જાણતા. એનાથી વધારે આપણે યોગા વિશે કંઈ જ નથી જાણતા અને એ બહુ મોટી કરુણતા છે. મેં જેટલું સમજ્યું છે, યોગા ઇઝ મેન્યુઅલ ઓફ યોર બોડી. જેમ આપણા ગેજેટ્સનું મેન્યુઅલ હોય છે ને, જી, એવી રીતે યોગા ઇઝ મેન્યુઅલ ઓફ યોર બોડી. દરેક વસ્તુનું એમાં સમાવેશ છે. જી. તમે ડાયાબિટીસ બી ટ્રીટ કરી શકો, તમે અસ્થમા ટ્રીટ કરી શકો, થાઇરોઇડ ટ્રીટ કરી શકો, તમે બીપી ટ્રીટ કરી શકો, જી, એવરીથિંગ યુ કેન ટ્રીટ. તો એનાથી મને એક ક્યુરિયોસિટી વધી કે આઈ વોન્ટ ટુ લર્ન મોર એન્ડ મોર. તો યોગામાં 500 hours RYT કર્યું મેં, વિચ ઇઝ ધ હાઈએસ્ટ ટ્રેનિંગ રાઇટ નાઉ. અને 5-1 વર્ષથી વધારે મારી પ્રેક્ટિસ થઈ ગઈ છે. લગભગ 150 લોકોથી વધારે લોકોને ટ્રેન કરી ચૂકી છું અને હીલ કરી ચૂકી છું. કમિંગ ટુ હીલિંગ ઇઝ બિકોઝ આઈ હેવ ઓલ્સો લર્ન ચક્ર બેલેન્સિંગ, કુંડલિની યોગા. ઓકે, ગુડ. તો એનાથી કુંડલિની યોગા ચક્રસ આર લાઈક સીસો ને, એમાં એક સાઈડ બધા ઇમોશન્સ છે ને બીજી બધું ફિઝિકલ છે. તો આઈ કેન સ્કેન પીપલ ઇઝીલી આફ્ટર લુકિંગ એટ ધેમ ટુ એની ઓફ માય ક્લાયન્ટ વોટ પ્રોબ્લેમ દે આર ગોઈંગ થ્રુ, એન્ડ દેટ ચક્ર વી ફોકસ એન્ડ વી વર્ક ઓન એન્ડ વી ગીવ રિઝલ્ટ્સ ટુ ધેમ. ઓકે, તમે રિઝલ્ટ આપો છો, એ રિઝલ્ટથી સંતુષ્ટ થઈને આપના જે યોગા શીખનાર વ્યક્તિઓ છે એ જાય પણ છે. જીવનના મૂલ્યો રશિશાજી માટે શું છે? બી યોર સેલ્ફ એન્ડ એવરીથિંગ રેસ્ટ ઇઝ ઓકે. પ્રોબ્લેમ ઇઝ અત્યારે એવું છે કે ક્યાંક ને ક્યાંક, જેમ તમે કહ્યું કે નેગ્લેક્ટ થવાની વાત, ક્યાંક ને ક્યાંક કોકને ખુશ કરવા માટે ને આપણા સરાઉન્ડિંગમાં, પછી આપણું બાળક હોય, આપણું હસબન્ડ હોય, બહુ મોટી ફિલ્ડની વાત નથી કરતી, ઓફિસ કે એન્ટરપ્રિન્યોરશિપની વાત નથી કરતી હું, આપણી આજુબાજુના લોકોને ખુશ રાખવા માટે આપણે ઘણી બધી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરતા રહીએ આખી જિંદગી. જી, રાઈટ. ડોન્ટ ડુ દેટ. કારણ કે એક ટાઈમ પછી એવું થાય કે તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ એન્ડ દેન યુ યેલ, તમે ફાટો કે યાર શું છે, હું બોલતી નથી અને ટેકિંગ મી ફોર ગ્રાન્ટેડ. તો રાધર દેન બી યોર સેલ્ફ. એમને કહો હું આ છું, મારે આ કરવું છે એન્ડ ધીસ ઇઝ મી. શેર યોર ઓપિનિયન, શેર ધ ફેક્ટ્સ. ઇટ ઇઝ એમાં છે ને તમારા લર્નિંગનો પ્રોસેસ રહેશે, એક નિખાલસતા રહેશે ચર્ચા કરવામાં, જે દરેક ઘરમાં બહુ બહુ જ જરૂરી છે. મેં જોયું છે પેરેન્ટ્સ ટાઈમ કાઢીને એમના છોકરાઓને લઈ જાય છે ફોર સ્કેટિંગ, ફોર એની અધર થિંગ્સ. પણ પેરેન્ટ્સે ટાઈમ કાઢીને 2 કલાક એટલીસ્ટ વીકમાં 1 દિવસે બાળકો જોડે ચર્ચા કરવી જોઈએ. બેટા શું ચાલે છે લાઈફમાં, વોટ ઇઝ ગોઈંગ ઓન, અને શેર ઇટ. યુ ઓલ્સો સે ઇટ સો દેટ દે સે ઇટ. એટલે લાઈક તમે એમના અભ્યાસને ધ્યાન રાખો, પરંતુ સાથે સાથે રશિશાજી જે પ્રમાણે કહી રહ્યા છે કે એમના ફ્રેન્ડ બની જાઓ, ફ્રેન્ડ ઝોનમાં એમને લઈ લો. સી પેરેન્ટ્સ કોઈ દિવસ છે ને બાળકોના ફ્રેન્ડ ઝોનમાં ના ઘૂસી શકે, જેમ કે કિડ્સ ડોન્ટ અલાવ. કિડ્સ આર વેરી સ્માર્ટ. ઓકે, તો દે વિલ નોટ ઓપન અપ ટુ યુ ટિલ દેટ એક્સટેન્ટ દેટ યુ આર ધ ફ્રેન્ડ. પણ બાળકને એક વસ્તુનો અહેસાસ હંમેશા અપાવો કે દુનિયાની કંઈ પણ ભૂલ બેટા તારાથી થઈ જશે ને તો યુ કેન કમ એન્ડ ટોક ટુ મી. એનું કારણ કહું, એ જો તમારાથી કહેતા ડરશે ને તો એ કોઈક બીજાની સલાહ લેશે, અને કોઈક બીજું છે ને કાં તો એના ઉંમરનું એક છોકરું હશે, કાં કોઈ એવું XYZ વ્યક્તિ હશે જેને ઇમોશનલ અટેચમેન્ટ નહીં હોય તમારા બાળક સાથે, જે એને ખબર નહીં સાચી દોરવણી આપશે કે નહીં આપશે. તો એક ભૂલને છુપાવવામાં એ 100 ભૂલ કરી બેઠશે, અને પછી જ્યારે તમને ખબર પડશે ને ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હશે. અને ત્યારે બી તમે છણકો કરીને પૂછશો તો એમ જ કહેશે કે મને તારી ડર લાગીને એટલે મેં તને સાચી વાત ના કહી. બાળકોને એક સ્ટ્રોંગ ફિલિંગ આપો કે તારે ડરવાની જરૂર નથી. યુ કેન કમ એન્ડ ટેલ મી, તારથી કંઈ જ પણ ભૂલ થાય તો, જેથી એન્ડ ટાઈમ પર તમે એને પણ સાચી સલાહ આપી શકો અને એની ભૂલને સુધારવામાં એની હેલ્પ કરી શકો. આ તો વાત થઈ
કે યોગા ટ્રેનર અથવા તો જીવનના મૂલ્યો શું છે. સાથે સાથે રશેષાજીના મોર પિંચ એક વધુ ઉમેરાયું છે અને એ છે ટ્રાન્સફોર્મેશન કોચ. કેવી રીતે ને લાઈક કેવી રીતે વ્યક્તિનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે, શું સ્કેન કરતા હોવ છો, કેવી રીતે વ્યક્તિ આપનો સંપર્ક કરી શકે, કેવી રીતે વ્યક્તિ ક્યાંકથી થાકેલી હારેલી હોય, એકચ્યુઅલી આ ટ્રાન્સફોર્મેશન છે શું, કેવી રીતે આપ એને કરતા હો છો અને કેવી રીતે વ્યક્તિ આપનો કોન્ટેક્ટ કરી શકે. જો કોન્ટેક્ટ માટે તો સોશિયલ મીડિયા પર અવેબિલિટી છે, તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કોન્ટેક્ટ. વી હેવ વેબસાઇટ, વી હેવ અવર નંબર્સ, ઇન્સ્ટા, FB, એવરીથિંગ ઇઝ દેર. રહી વાત કે ટ્રાન્સફોર્મેશન કોચમાં તમે કઈ રીતે ટ્રાન્સફોર્મેશન કરો છો. જી, પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક ઇઝ ઇન યોર બ્રેન. ઇટ ઇઝ અ ન્યુરો પ્રોબ્લેમ બિકોઝ વેર ઇઝ ધ મેમરી? ઇટ ઇઝ ઇન યોર બ્રેન. નાઉ જ્યાં સુધી એ મેમરી છૂટે નહીં ત્યાં સુધી એ વ્યક્તિ ફરીને પાછો ત્યાં જાય. છો ને, રોજ મોટિવેશનલ સ્પીચ સવારે સાંભળતો હોય છે ને, રોજ આપણે બી એને મોટિવેટ કરતા હોય, પણ એ જ્યાં સુધી છોડે નહીં ને જી, ત્યાં સુધી ત્યાં જ ફર કરે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે કોઈ એવું વ્યક્તિ છે જેને કંઈ પણ XYZ પ્રોબ્લેમ થયો. હવે એને ફોર એક્ઝામ્પલ કોઈ ફ્રેન્ડ સાથે શેર કર્યો પ્રોબ્લેમ, કે એની મધર સાથે શેર કર્યો પ્રોબ્લેમ. હવે શું થાય, અકોર્ડિંગ ટુ ધ પેટર્ન ઓફ યોર બ્રેન યુ બિહેવ અકોર્ડિંગ ટુ ઇટ. ઓકે, ફોર એક્ઝામ્પલ મારો બહુ જ ગંદો હાર્ટ બ્રેક થયો છે, બ્રેકઅપ થયું છે, અને હું મારી મમ્મી સાથે એ વાત શેર કરું યા મારી કોઈ ફ્રેન્ડ સાથે એ વસ્તુ શેર કરું, તો જ્યારે પણ હું અઠવાડિયા પછી ફરી એમને મળું ને એટલે મને બેક ઓફ ધ માઇન્ડ આઈ રિકોલ દેટ કે મેં આની જોડે શેર કર્યું છે. પછી અગેન કુછ તો લોગ કહેંગે વોટ ઇઝ હેપનિંગ, તો કે યાર આનું હમણાં બ્રેકઅપ થયું છે ને આટલી ખુશ કેમ છે. તો આઈ ડોન્ટ વોન્ટ પીપલ ટુ ટોક અબાઉટ મી, એટલે હું પછી એવું બિહેવ કરું જી, આઈ એમ નોટ હેપી. વેન ઇટ કમ્સ ટુ અ પ્રોફેશનલ પર્સન, જી, લાઈફ સ્ટ્રેટેજિસ્ટ, I am a transformational coach, relationship coach, as well successful and motivational coach. તમે જ્યારે અમારી સાથે આવીને વાત કરો ત્યારે it is kept very confidential. Your name, your details, everything, even your problem. જી, આ એવી જગ્યા છે જ્યાં આવીને તમે તમારું પેન ઘડો ખાલી કરીને નીકળી જાઓ. ફરી લાઈફમાં તમે અમને રોજ ડેલી રૂટીનમાં એકબીજાને નથી જોવાના, એટલે તમને એ રિકોલ નથી થવાનું કે મારે આવું બિહેવ કરવાનું છે. And we actually open up, you know, your inner uniqueness, your energy of love, જી, to look at life. પણ આ વસ્તુ તમે જે કીધી ને કે હાર્ટ બ્રેક થયું છે કે કંઈ પણ થયું હોય, That's a simple example. હા, સિમ્પલ એક્ઝામ્પલ. પણ આમાં કેવું હોય કે આ નથી કહી શકતા ને એટલે જ બેની વસ્તુ બે થઈને ચાર થતી હોય છે. કારણ કે લાઈક કેવું હોય, એ પછી XYZ વ્યક્તિ હોય, હું એવું નથી કહેતી કે એ ફક્ત મહિલા જ હોય, XYZ વ્યક્તિ છે, એ વસ્તુ અંદર ને અંદર રાખે છે ને એટલે વધારે ને વધારે અંદર ને અંદર રાખવાનું કારણ શું હશે, તમને શું લાગે છે? એને એવું લાગે છે કે સામેવાળો વ્યક્તિ શું વિચારશે, પણ મને આજ Judge સુધી કરશે. અને આજ સુધી મને એ ચાર વ્યક્તિ મળ્યા નથી કે જે મારા માટે વિચારતા હોય. તો કોઈ પણ વસ્તુ એ તો તમારી દેટ ઇઝ યોર માઇન્ડસેટ, રાઈટ? એ તમારે Yes. વિચારવું છે. પણ ધારો કે કોઈ વ્યક્તિ શેર નથી કરતું તો કેમ નથી કરતું? એને જજ કરી લેશે. કરશે. યસ, એક્ઝેક્ટલી. ઓકે, યા, તો યુ ડોન્ટ વોન્ટ ટુ બી જજ્ડ, રાઈટ? તો આમાં હું બે વસ્તુ તમને કહીશ કે એક તો તમે અંદર ને અંદર મૂંઝવાઓ અને તમે કોઈની સાથે શેર ના કરી શકો કારણ કે યુ ડોન્ટ વોન્ટ ટુ બી જજ્ડ. ઓકે, તો તમે એવા લોકોની આજુબાજુ છો જ કેમ જે તમને જજ કરે છે? દે આર નોટ યોર પીપલ ઇફ દે જજ યુ. કારણ કે હું જેટલું સમજું છું, મને જેટલા લોકો અંગત રીતે ઓળખે છે મને જજ નહીં કરે. એમને ખબર છે કે આણે કંઈક કર્યું હશે કે આવું હશે, તેની પાછળ કંઈક કારણ હશે. અને જે મારા અંગત નથી એ જે બી વિચારે મને શું ફરક પડે? Getting my point? Even if they judge me, does that matter to me? No. એટલે એવું કહી શકાય કે ના કહી શકાય, ના રહી શકાય, ના સહી શકાય એવી જો આપની સાથે પરિસ્થિતિ હોય ને તો પ્લીઝ મીટ રશેષા રબારી, રશેષાજી કે જે ટ્રાન્સફોર્મેશન કોચ છે, કે જે આવી બધી જે સમસ્યાઓથી ઘેરાયેલા વ્યક્તિઓ હોય ને એવા લોકો માટે આશાનું કિરણ છે. કારણ કે એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે ડૂબતો હોય ને ત્યારે એ બધી જગ્યાએ હાથ પગ મારે, પરંતુ બીજે ક્યાંય જ જવાની જરૂર નથી. આશાનું કિરણ આપણી જોડે જ છે. વાત કરીએ રિલેશનશિપ કોચ ઉપર, એટલા માટે કારણ કે અત્યારે હાલ આપણે રિલેશનશિપની વાત કરીએ ને એટલે બધાના મગજમાં એક જ વસ્તુ આવે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, હસબન્ડ એન્ડ વાઈફ. ના, રિલેશનશિપ એટલે મમ્મી પપ્પા જોડે પણ રિલેશનશિપ છે, ભાઈ બહેન જોડે પણ રિલેશનશિપ છે, ફ્રેન્ડ્સ જોડે પણ રિલેશનશિપ છે. એટલે એવું નહીં કે ફક્ત ને ફક્ત હસબન્ડ વાઈફ કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ. Even in your office, જો આપણે કેટલા બધા લોકો છે જે આપણે કામ કરીએ છીએ, રાઈટ? So we want a healthy relationship in our office as well. તો મારી પાસે ક્લાયન્ટ્સ આવે છે
જે દે કમ વિથ ધેર ઓફિસ ઇશ્યુઝ. ઓકે, ઘણા લોકો સ્કૂલ ફ્રેન્ડ્સની વાત લઈને આવે, તો દેટ હેપન્સ ઇવન ઇફ ઇટ ઇઝ યોર વર્ક પ્લેસ ઓર યોર સોશિયલ પ્લેસ. યુ કેન એની ટાઈમ ટોક અબાઉટ એની રિલેશનશિપ ટુ મી. આ રિલેશનશિપ કોચ એટલે લાઈક એ કેવા પ્રકારનું વર્ક કરતું હોય છે જ્યારે વ્યક્તિ આપણી પાસે આવે? કારણ કે વ્યક્તિ બે પ્રકારના હોય છે. હું છું તો હું બે પ્રકારની છું, એક ઇનર અને આઉટસાઇડ. એટલે લાઈક પ્રોફેશનલ લાઈફમાં હું મારી જાતને, જસ્ટ એક્ઝામ્પલ, પ્રોફેશનલ લાઈફમાં હું મારી જાતને કંઈક અલગ બતાવવાની કોશિશ કરીશ, પણ મારી પર્સનલ લાઈફ કંઈક બીજી જ હોય. એટલે લાઈક મારા મનમાં કંઈક બીજું જ રમતું હોય, હું દેખાડતી કંઈક બાર બીજું જ હું હોઉં. જો તમારા શબ્દોને સાદી ભાષામાં મૂકવા જાઉં તો તમે એમ કહેવા માંગો છો કે આપણે બધા હાથીની જિંદગી જીવીએ છીએ, દેખાડવાના જુદા, ચાવવાના જુદા. હું એમ કહું છું કે કેમ આપણે એવું જીવીએ છીએ? બીકોઝ ધ સેમ થિંગ, યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ જજ્ડ. અરે ઇટ ઇઝ ઓકે યાર, દેટ્સ વોટ આઈ સે. ઇટ્સ ઓકે ઇફ સમબડી જજીસ યુ, ઇટ્સ ઓકે. એ એમનો ઓપિનિયન છે, દેટ ઇઝ નોટ યુ. યા, તો વાય આર યુ સ્કેર્ડ કે હાથીના દાંત? સી, એમ જ મરી જઈએ છે. સાચું કહું તો 100% સ્ટ્રેસ વોટ આઈ થિંક ઇઝ બિકોઝ ઓફ દેટ. હે ને, મારે એવું બતાવવાનું કે મારી પાસે મર્સિડીઝ છે, મારા હાથીના દાંત, યુ નો, એટલે લાઈક મારા ચાવવાના દાંત એવા હોય કે મારી સોશિયલ મીડિયા ઉપર જે પ્રમાણે ફિલિંગ હેપી, ફિલિંગ સેડ એન્ડ ફિલિંગ મોટિવેટેડ એ બધું જે આવે છે ને, સમટાઈમ્સ એ વાંચીને મને એવું થાય, ઓકે પણ કેમ આ બીજાને બતાવતા હશે? નહીં, સી, દેર આર ટુ થિંગ્સ. Yeah. હું તમને એક વસ્તુ કહું, સોશિયલ મીડિયા ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ ટુ શેર સમથિંગ. ઓકે, હવે તમે શું શેર કરો છો, દેટ્સ યોર પર્સનલ. યા, Okay, that's your personal mindset, what you are going through and what you are sharing, that's your personal choice. So not everybody has a good choice, so you cannot say that ke every post will make you feel good about life or anything of the day. But when it comes to us, આપણે સ્ટાર્ટ ક્યાંથી કરી શકીએ? પોતાનાથી. યા. મને એક જ વાર હું જો એવું વિચારવા માંડું ને કે આઈ ડોન્ટ કેર ઇફ એનીબડી થિંક્સ એનીથિંગ અબાઉટ મી, દેટ ઇઝ અ પાવર. That's a supreme power you have. તમારે કેરેક્ટર સર્ટિફિકેટ કોની જોડેથી લેવાનું છે? તમે મને એમ કહો. કોઈની જોડેથી નહીં. Then why it matters? વાય હાથીના દાંત? પછી એ બધું મેનેજ કરવામાં એવું ફ્રસ્ટ્રેશન થાય, પોકેટ ખાલી થાય શો ઓફ કરવાના ચક્કરમાં. જી. એન્ડ દેન યુ હેવ રિયલ સ્ટ્રેસ ઇન લાઈફ કે બેઝિક નીડ્સ માટે પૂરું કરવા માટે પૈસા નથી. એક એક્ઝામ્પલ આપો. આ વખત તો ખેર કોરોના મહારાજના લીધે કોઈ એવા લાઈક નવરાત્રિ મનાવી નથી, નકર આપણને ખબર છે કે બસ નવરાત્રિ આવે ને એટલે નવરાત્રિનું અલગ બજેટ નીકળે. 9 દિવસના નવા કપડાં, એ જૂના તો કંઈ પહેરાતા હોય, રાઈટ? ફોટોગ્રાફમાં રિપીટ ના થવા જોઈએ. વેધર યુ કેન અફોર્ડ ઓર નોટ. યસ. વાય ઓલ દેટ? તો આપણે હાથીના દાંત જેટલા લાંબા કરશો ને એટલા જ સ્ટ્રેસમાં આવશો. ઇટ્સ વેરી સિમ્પલ. ઓકે, પણ આમાં કેવું થાય છે કે આ બધી વસ્તુ, જેમ હું ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું, જેમ સુશાંત સિંહ રાજપૂત જોડે થયું ને, સેમ વસ્તુ થાય કે એ વ્યક્તિ અંદરો અંદર મરી રહી હતી, પણ ચહેરા ઉપર તો સ્માઇલ હતી ને. તો હી વોઝ અ સ્ટ્રોંગ મેન. મારી વાત સમજો. આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ ઓન એની પર્ટિક્યુલર પર્સન બિકોઝ આઈ રિસ્પેક્ટ એવરીવન, એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ હિઝ ઓન સ્ટોરી. પણ હું તમને એક વાત કહું, કરુણ વાત શું છે ખબર છે? કે એ વ્યક્તિ પોતે પોતાના દુઃખની વાત એક તો કોઈને કહે નહીં, કોઈ બી XYZ, ધારો કે એ પોતાના દુઃખની વાત કોઈને કેમ નથી કહેતો, એ સમજવાની કોશિશ કરો. રીઝન ઇઝ કે એને એવું કોઈ શેર ફેક્ટર છે જ નહીં કોઈની સાથે કે જ્યાં એની મનની વાત મૂકી શકે. સૌથી મોટું દુઃખનું કારણ એ છે, તમારા સોશિયલ મીડિયા પેજ ઉપર ખબર નહીં કેટલા ફોલોવર્સ હશે, પણ તમારી પાસે એક એવો દોસ્ત નથી જેના આગળ તમે તમારું હૃદય હળવું કરી શકો. તો દેન ઇટ ઇઝ નોટ ફેર. તો તમે લાઈફમાં શું કર્યું? એક વસ્તુ એ માણસ બિચારો બધેથી હાર્યો છે તો એ હસે છે કારણ કે એ બ્રેવ છે. કારણ કે એને ઓવરકમ થવું છે આ બધી વસ્તુથી. રાઈટ? હવે અનફોર્ચ્યુનેટલી જો કોઈએ આત્મહત્યા કરી લીધી, હે ને, ફોર એની રીઝન કે ભાઈ થયું, તો ટેલ મી વન થિંગ કે મર્યા પછી જ માણસની કિંમત થવી જરૂરી છે? એ જ્યારે હતો ત્યારે બધા ક્યાં હતા? એક્ઝેક્ટલી, મારું કહેવું એ જ છે કે વ્યક્તિ અત્યારે વર્ચ્યુઅલ વર્લ્ડમાં સૌથી વધારે રમતો હોય છે. હાથીના દાંત, હું તમને એ જ કહું છું કે તમે હાથીના દાંત એટલા મોટા કરો છો એટલા જ તમે વધારે સ્ટ્રેસમાં રહેશો. ઓકે, બીજી વસ્તુ મારે આપને પૂછવી છે કે જે પ્રમાણે સૌથી કરુણ અને સૌથી પેઇનફુલ જો સમય ભારતવાસી માટે, ગુજરાત માટે કે અમદાવાદ માટે કોઈ હોય ને, તો એ સમય હતો લોકડાઉન.
કે જેમાં વ્યક્તિને ખબર પડી ગઈ કે અત્યાર સુધી આપણે જે ખર્ચા કરતા હતા ને ખોટા ખર્ચા કરતા હતા, આપણું બજેટ તો આટલામાંથી પણ આપણે જીવન જીવી શકીએ છીએ. પણ જ્યાં બધાની વિચારવાની શક્તિ ખતમ થઈ હતી ને લોકડાઉનમાં, ત્યારે એક મગજ એવું હતું કે જે ખબર નહીં શું ધૂનમાં રાચતું હતું અને ખબર નહીં શું ધૂનમાં એક નવી એનજીઓની સ્થાપના થઈ લોકડાઉનમાં, અને લોકડાઉનમાં એવા લોકોની મદદ કરી જે લોકો ડિઝર્વ કરતા હતા. કારણ કે ફોટા પડાવવા અને મદદ કરવી એ તો બધા કરતા હતા, પણ એક વ્યક્તિ જેણે ના ફોટાનો મોહ રાખ્યો, પણ એણે સાચા અર્થમાં સેવા કરી. જે વસ્તુ મને ના પાડી હતી કે આ વસ્તુ નથી બોલવાની કેમેરા ઉપર, છતાં હું બોલી રહી છું. રશિશાજી હતા કે જેમણે એક એનજીઓની So you're breaking the rules. યસ Okay. See, Reborn Act India એક NGO છે જે લોકડાઉનની ઉપજ છે. તો આપણે એમના કહી શકીએ કે લોકડાઉન વોઝ વેરી બેડ ફોર એવરીવન. એમાં Yes. ઘણું સારી વસ્તુ પણ થઈ. તો જ્યારે અમે જોતા હતા લોકોને કે એમને ફૂડની જરૂર છે અને ગવર્મેન્ટ ડીડ અ લોટ ઓફ થિંગ્સ, પણ યાર કેટલી બાજુ પહોંચી વળે. જી. તો અમે રિબોર્ન એક્ટ ઇન્ડિયાને લોન્ચ કર્યું. એમાં જે ડિલિવરી બોયઝ હતા દે રિયલી હેલ્પ મી સો મચ કે એ લોકો એ પેટ્રોલનો ખર્ચો પણ મારી જોડેથી નથી લીધો. અમે એ લોકોએ લગભગ 100 ફેમિલીઝને અડોપ્ટ કર્યા છે. એમનું 2 ટાઈમનું ખાવાનું, એમનું બ્રેકફાસ્ટથી લઈને ઇવન એની મેડિસિન ઇફ દે નીડ. એક વસ્તુ છે જે અમે અલગ કરી આ બધામાં, કે અમે બહાર છે ને આમ ભંડારો ના લગાવ્યો. જી. બિકોઝ વી ડિડન્ટ વોન્ટ એનીબડી ટુ ફીલ બેગર. અમે એમના ઘરે જઈને એમને ફૂડ આપતા હતા. કેટલા જણ છો, શું જોઈએ છે, જેથી દે ડોન્ટ ફીલ લેફ્ટ ઓવર. તો અને એમાં મેં એકલી નથી કર્યું, રિબોર્નની આખી ટીમ છે, મારા ડિલિવરી બોયઝ છે, જે લોકોએ સિરિયસલી બહુ જ સારું કામ કર્યું છે. અને એ લોકો ના હોત તો આઈ ગેસ હું એકલી કંઈ ના કરી શકત. ઓકે, હવે આપણા પ્રોગ્રામને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. એક વસ્તુ પૂછવા માંગીશ કે મહિલાઓને શું મેસેજ આપવા માંગો છો આપ, જે મહિલાઓ અત્યારે હાલ આપને જોઈ રહી છે? જિંદગીમાં છે ને કોઈ પેરામીટર્સ છે જ નહીં. એને હું આમ કરીશ કે હું આમ કરીશ, આપણે બધા એ સ્કેલ, એ પેરામીટરમાં ઇરિસ્પેક્ટિવ ઓફ મેન એન્ડ વિમેન, મારા માટે બંને સરખા છે, તો ધીસ એડવાઇસ એનીબડી કેન ટેક. તો ગેટિંગ ઇન ટુ પેરામીટર એના માટે આપણે બન્યા જ નથી બોસ. દરેકને અલગ મગજ ભગવાને એકલે આપ્યું છે જેથી એનો ઉપયોગ કરી શકે. તમે એક વખત દિવસના 24 કલાકમાંથી છે ને 1 કલાક પોતાના માટે કાઢો, જ્યાં તમે ફક્ત પોતાના માટે વિચારો, પોતાના ગ્રોથ માટે. પછી એ ફિઝિકલ ગ્રોથ છે, ઇમોશનલ ગ્રોથ છે, મેન્ટલ ગ્રોથ છે. જેમ ઘણા લોકોને મેં જોઈ છે ટેવ છે કે બુક્સ વાંચે, દે ડુ એટલીસ્ટ સમથિંગ ફોર ધેમસેલ્ફ. પ્લીઝ, હું બધી મારી બહેનોને એક વાક્ય કહીશ, તમે છો ને તો દુનિયા કાયમ છે. દુનિયા પર મહેરબાની કરવા માટે પોતાનું ધ્યાન રાખો. લવ યોર સેલ્ફ. લવ યોર સેલ્ફ. રશિશાજી, થેન્ક યુ સો મચ. આપ ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને માહિતી આપી. રશિશાજી જે પ્રમાણે કીધું ને કે લવ યોર સેલ્ફ, એટલે જનરલી આપણે નથી કહેતા હતા કે આ તો પોતાના વિશે જ વિચારે છે, કેપિટલ આઈમાં માને છે. રશિશાજીનું કહેવું છે કે કેપિટલ આઈમાં માનવું ને એટલે કે હુંમાં માનવું ને એ કશી જ ખોટી વસ્તુ નથી. કારણ કે જો તમે જ તમારી જાતને પ્રેમ કરશો ને તો દુનિયા તો આવશે ને આવશે જ આપની પાસે. કારણ કે આપ જો તંદુરસ્ત હશો તનથી મનથી, તો દુનિયા આપની પાસે આવવાની જ છે. એટલે પોતાની જાતને પ્રેમ કરો. રશિશાજી સાથે વાત કરવા માટે છે ને આટલો સમય છે ને નાનો પડે છે, એટલે આપણે પાર્ટ 2 રશિશાજી સાથે ફરીવાર કરીશું. એટલે આવતા શનિવારે પણ રશિશાજી આપણી સાથે જોડાશે. ત્યાં સુધી ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. થેન્ક યુ. જે પોતાની જાતને નિગ્લેક્ટ કરતી હોય છે ને તે હોય છે મહિલા. એક તો જેણે તમને જન્મ આપ્યો છે અને તમે શું એમ્પાવર કરશો? શા માટે અવાજ નથી ઉપાડતી? ફક્ત એટલું જ હોય છે કે ચાલ મારા બે ઘરવાળા કારણ. છે. જે દિવસે સ્ત્રી એમ વિચારી લેશે ને કે હું સ્ત્રીનો સાથ આપીશ, એ દિવસે આ બધા પ્રોબ્લેમ્સ નહીં થાય. હું કહું છું કે બિચારી મહિલા છે જ નહીં. ડોન્ટ ડુ દેટ. કારણ કે એક ટાઈમ પછી એવું થાય કે તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ એન્ડ ધેન યુ યેલ, તમે ફાટો.